હવે મને કહું કે જે અત્યારે આપણા અહીંયા તોમર સરે જે યુપીએસસી વિશે વાતચીત કરી એમાંથી કેટલા વિદ્યાર્થીઓને ઇન્ટરેસ્ટ છે? હું પ્રેશરમાં નથી કહેતી, એવું નથી કે સરે કીધું છે એટલે તમે બધા આંગળી ઊંચી કરો ન કરે, મને ખબર પડે. ફાઇન. આજે હું એકદમ ગૌરવથી મને એટલું પ્રાઉડ ફીલ થાય છે જ્યારે છોકરી મેરેજ કરીને સાસરીએ જાય છે ત્યારે હું ગુજરાતની દીકરી છું અને દાહોદ જિલ્લાની દીકરી છું. હું બિહારના રાજકુમારને ગુજરાતમાં લઈને આવી છું. એટલા માટે આપણી ગુજરાતીઓ પાસે તો આવડત તો બહુ જ બધી હોય છે. બસ ખાલી એ આવડતને આપણે કઈ રીતે ટર્ન કરવી છે ને એ આપણા પર રહેલી છે. એટલે જેટલા પણ અહીંયા મારા દીકરા દીકરીઓ બધા બેઠા છે, હું એમને એક જ વાત કહીશ કે જેના જીવે સરસ્વતીમાં બિરાજમાન હોય છે ને એ વ્યક્તિ ક્યારેય ભૂખા નથી રહેતા. એટલે ગમે તે હોય એક વખત વાંચજો ખરા યુપીએસસી અને પરીક્ષા આપજો જરા, એટલે તમને ખબર પડશે કે તમે જે જનરલ વ્યક્તિ છે, જે જનરલ વિદ્યાર્થીઓ છે એનામાં ને તમારામાં કેટલો તફાવત આવે છે. અને સાચે તમારું વિચારવાની કળા શૈલી એકદમ બદલાઈ જશે. હું પણ એક બીકોમની જ વિદ્યાર્થી છું તમારા સામે, અને મને પબ્લિક એડમિનિસ્ટ્રેશનમાં બહુ જ ઇન્ટરેસ્ટ હતો કે પબ્લિક એડમિનિસ્ટ્રેશન એટલે એટલું બધું સારું મને લાગતું હતું કે પબ્લિક એડમિનિસ્ટ્રેશનમાં ઓર્ગેનાઇઝેશન હોય તો ઓર્ગેનાઇઝેશન આપણે બનાવીએ કઈ રીતે? પિરામિડના આધારે બનાવીએ. આપણે જે હોદ્દાના રૂપે બેસીએ એ ખાલી એક સંસ્થા તરીકે કે જે સપોઝ હું પ્રમુખ છું તો મારા હાથમાં અંડર તમે બધા કાર્યકર્તાઓ છે અને વિદ્યાર્થીઓ છે તમે બધા, પણ તમારો તો એક લીડર હોવો જોઈએ ને. એ લીડરના ભાગરૂપે આજે હું અહીંયા ઊભી થઈ છું. તમારા બધામાં જ નોલેજ છે અને બધામાં જ બધી આવડત છે, એ તો હું પુરવાર બી કરી રહી છું. અને મને ખબર પણ છે કે મારા ગુજરાતના દીકરા દીકરીઓમાં ઘણી બધી આવડત છે. કેમ કે બધા કહે છે કે બિહારમાં સરસ્વતી માનું વરદાન છે અને ગુજરાતમાં લક્ષ્મીજીનું વરદાન છે. જ્યારે સરસ્વતી અને લક્ષ્મીમાં ભેગા થાય છે તો કોઈના પણ ઘરમાં દારિદ્રતા આવતી જ નથી. હું તો બસ ખાલી તમારા લોકોને એટલું જ કહું છું, તમારા સામે એક સારામાં સારું ઉદાહરણ ડૉક્ટર કમલેશ છે અને એ મારા પતિદેવના ડૉક્ટર છે. કંઈ બી હોય હું ફોન કરું ત્યારે મને લાગે કે કમલેશને મારાથી ફોન થાય કે ન થાય, તરત કે મેડમ તમારે વિચારવાનું નહીં, તમારા માટે 24/7 હું તૈયાર જ છું. તો હું કહેતી કે આમનું ડાયાબિટીસ વધી ગયું છે, શું છે, તમે મને અત્યારે આમ રિપોર્ટ લખીને મોકલું છું એટલે મને મોકલી આપો ઓન ધ સ્પોટ. એટલે એમનામાં પણ એવું લાગ્યું છે કે ના મારે તોમર સર માટે કંઈક કરવું છે અને કંઈ કરી બી રહ્યા છે જે બી રીતે કહે છે. અને એમની જ દવા અત્યારે ચાલે છે, આયુર્વેદિક જ સર લે છે દવા. અને કહેતા હતા કમલેશ સર પણ કે આયુર્વેદિક દવા મેડમ તરત તમને રિઝલ્ટ નહીં આપે, લોંગ ટાઈમમાં રિઝલ્ટ આપશે. અને રિયલી હજી સુધી તોમર સરે આયુર્વેદિક જ દવા લીધી છે, બીજી કોઈ દવા લીધી પણ નથી. આ અત્યારે જે તોમર સર અત્યારે તમારા સામે આવે છે, એ બધી વાતચીતો કરે છે, એ ડૉક્ટર કમલેશનું જ વરદાન છે. એટલે ડૉક્ટરે જેટલી એમને દવા લખી આપી છે કે ના આટલી દવા લેજો, બધી તોમર સર દવા લઈ જ રહ્યા છે અને સર અમને સજેશન પણ સારું આપે છે. હું તો ખાલી બસ તમને એટલું જ કહું છું કે જ્યારે એમને કીધું ને કે બધા ફાઇનલ યરવાળા છે ત્યારે મને બહુ ગમ્યું કે તો ભણવાવાળા બધા દીકરા દીકરીઓ જ છે. તો તમારે બસ હું આટલું જ કહીશ કે એક વખત ચાન્સ લઈને દેખજો યુપીએસસીની પરીક્ષા. એમ નથી કે તમે ખાલી ઇંગ્લિશ આવડે છે તો ઇંગ્લિશમાં પણ પેપર લખી શકો છો, હિન્દી ગુજરાતી કોઈ પણ ભાષામાં પેપર લખી શકો છો, પણ એક વખત પરીક્ષા આપજો ત્યાંથી તમને ખબર પડે કે ના આ ફિલ્ડમાં કેવું છે. પરીક્ષાનું લેવલ બધી બાજુ એક સરખું જ છે અને બધી એક્ઝામોમાં હવે નેગેટિવ માર્કિંગ આવે જ છે. તો આ પરીક્ષા એક વખત આપજો. એની સાથે સાથે જો હમણાં કદાચ એપ્રિલમાં જીપીએસસીની પરીક્ષા પણ આવે છે એ પણ આપશો તો વધારે સારું રહેશે. બસ તમારા ફ્યુચર માટે તમારું ફ્યુચર બહુ સારામાં સારું જાય
તેવી ભગવાનને પ્રાર્થના કરું છું. એના માટે બેસ્ટ ઓફ લક. જય જય ગરવી.